એવું તમારે શું શુકનજી મહારાજ ની જરૂર પડી તો તમે આટલા બધા રાડ્યા પાડવા માંડ્યા? ગોપિયા રાસ મંડળ રમતા વિખુટા પડી ગયા છે, તો મેળાપ કરીને આપો તો તમને સારામાં સારો ઉત્તમ અવતાર આપવામાં આવશે. વડેલા વનની કુંજ ગલીની અંદર તમે ને ગોપીઓ શું રાસા વળતા હતા? રાસા વળતા નહીં, રાસ લીલા રમતા હતા. મનાડી કાળી અને ડોળા બે લીલા પીળા. ના, રાસ લીલા રાસ મંડળ. હા, તે વિખુટા પડી ગયા છે, જો ભેળા કરીને આપો, મેળાપ કરીને આપો, તમને સારામાં સારો ઉત્તમમાં ઉત્તમ અવતાર આપવામાં આવશે. અરે ભગવાન, બોલો, સારામાં સારો અવતાર તમે મને શેનો આપશો? સારામાં સારો ઉત્તમમાં ઉત્તમ સાધુ મહારાજ નો અવતાર. રેડી લ્યો. સાધુ મહારાજ નો અવતાર તો બહુ સારો છે, સાધુ બ્રાહ્મણ નો અવતાર બહુ ઉત્તમ છે, પણ ભગવાન ઈ અવતાર ની અંદર મોટી તકલીફ રહે છે. કેવી તકલીફ રહે છે? સવારના વહેલું 4 વાગે ઉઠવું પડે, દાદા પાણીએ નાહવું પડે, લાબાટીલા તાણવા પડે, મંદિરે જવું પડે. ઈ ભગવાન આપણાથી નહીં થાય. આળસુ છો? હા, કારણ કે મારે તો ઊંઘવા જ હોય છે. આજ સવાર પર દી ઉગ્યો નથી, સૂર્યનારાયણ ની ફાટી નથી, કે આપણી ઊંઘ નાઠી નથી. હા, બીજો કોઈ અવતાર આપો. બીજો અવતાર વાણિયાનો. ઈ રેડી છે ભગવાન. દાળ ભાત ખાઈ અને પેટ માથે હાથ મૂકી અને અહીંયા કરીને આરામથી બેહું. અરે ભગવાન, એમાં તકલીફ છે. કેવી? નામા લેખા કરવા પડે. ઈ આપણને ના ફાવે. કાળા અક્ષર કુવાડે મારા. હા, કારણ કે ઘણું લેતા અને થોડું દેતા અને જીવ ગયા હેડાકા લેતા, એટલે એમાં બધાને મજા ના આવે. સુખજી મહારાજ, મોઢે માગી લો. મોઢે માગે અવતાર મને આપતા હોય તો ભગવાન જડ્યો ભગવાન જડ્યો. બોલો, ગામત પાડાનો. ગોમ પાડાનો. હા, સુખાજી મહારાજ ગોમ પાડાનો રેવા દો, એક ઘરના પાડાનો રાખો. ના હો ભગવાન, એક ઘરના પાડાને તકલીફ હોય. કેવી? પગે હોય પનોતી, પગે ન હોય, 4 હોસણની હશે, 4 હોસણની બાધા હોય. એમ? હા. કેવી હોય? કારણ કે પાડો બાપડો દલીમ્યો હોય આ 3-4 દાડોનો થાય કે હવે ભેંસ કમ્પ્લીટ દુવા હાલે છે, એટલે ડાયરેક્ટ પાડાને છોડે. એ પાછો 6 મહિનાનો છોકરો છોડીને લઈને જાય. એ વાત સાચી, કેમ કે તાકાત વાળા ખૂબ હોય ને. હા, હવે બાપડો પાસે હેડે એમ કરીને ભગવાન એની માના અસર કર પહોંચ્યો હોય. અવતાર ભોગવીને આવ્યા છો, હવે મળશે. હવે તૈયારી છે ને? બરાબર. પછી હાવ પાડે ટૂંકો હોય. ધડ રાંડી કે બહુ ચાલ હતી લીધું, તારો બાપ આવી ગયો બધું. એમ? પછી રીસ રે વહુ ને બાપુ થી જાવ હાવ. તાર તો કાળી મસ્ત થાતી, લીલી પીળી થાતી. બેઠા વહુએ ફોન જોતા હોય છે ને, સ્ટેટસ ચડાવતો હોય ફોન, અને એમાં જયારે સારું બધું ધોવાનું આવે ને પછી તાર ટૂંકો પડે તાર ચીલી રહી આવે. એટલું કરતા ના તો પોતે આમ હેડે ખપડા આ તો એક એની માનો દરેક ટાપુ દૂધ મોઢામાં જેવું હોય ડપ દિન બાર, એટલે તીરે દાડે પૂરો. એટલે ભગવાન, મારે કોઈના હાથના ટોપા ખાવા અને મરવું એના કરતા આપણને ગમ જ પાડે નો અવતાર આપવું. સારું. સુખાજી મહારાજ, હવે તમે ગોપિયાને બોલાવો. અરે ભગવાન, બોલો. ગોપી અમારું કીધું માને નહીં તો ગોકુળ થી મથુરા જાઓ, એના માટે મને કચ્ચો કાગળ લખી આપો. પછી ગોકુળ થી મથુરા જાઓ, ગોપિયાને વંચાવું તો ગોપિયા આવે, ને કે ગોપિયા અમારું માને નહીં. અરે કોઈ ગોકળ થી મથુરે જાવો, લખજો કાગળિયા રે વાલા પ્રેમ ના રે. રાણી રાધાને તેડવા જાજો, લખજો કાગળિયા રે હરી પ્રેમ ન રે. પણ પડી પણ ભાગી નહીં, અને ટુકડા થયા 2-4. અરે વગર પંખે ઉડી ગઈ, ચતુર કરો ને વિચાર. લગન મોરી લાગી રહે દરિયા, મારા સતી સોમાડો લે ચલો મારા શિર. અરે સુખજી મહારાજ, ગોપિયા બોલાવો જલ્દી. આઈ ભગવાન આવી. એમ?
સંગ ગણો સામોરે બર્યો ઉસાડ. પણ જમ્યા પેલો જે જમે, જમ્યા પેલું જે જમે એક નાઈ ન રે ધાન જ ખાય તેમને ગાધીની આટડી દે પછી જેને એ જે જુએ તે લે આ. હાલ છમણી આજોની ગોપી ઉભી રહીને ઊભી રહીને હાલ સાંભળોડે આજુની ગોપી ઊભી રહીને હાલ સાંભળોડે હાલ છમણી વાલા અંગ મારોડી હાલ સાંભળોડે વાલા અંગ મારોડે થોડી થોડી આજોની ગોપી ઉભી રહીને હાલ સાંભળોડે હાલ છમણી વાલા અંગ મારોડી. હા ગણપતિ હા કૃષ્ણ ભગવાનનો કેવો હુકમ છે? કૃષ્ણ ભગવાનનો એવો હુકમ છે કે ગાદ્ય વાદ્ય પહોંચાડતી થાય પછી નાટક ચાલુ કરીએ. નાના ઋષિ ઇન્દ્ર રાજાનું અને બીજું નાટક છે કૃષ્ણ ભગવાનનું કે કૃષ્ણ ભગવાન ઉર્વાદાસીનું હા કૃષ્ણ ભગવાને કેવી એની લીલા કરી પછી છે. માઇક ઉપર ડેન્સ કરાવશે અને પછી સળગતા આગ જળતા પણ મોઢામાં લેવામાં આવશે. 11 દેગડી ઉપાડશે લોખંડના હરિયા લાલ ઘૂમ મોઢાની અંદર તાણવામાં પણ આવશે. રોનક બોલે આવો તું મને ગોટિયાને તાવ રખવું પડે ચાલી આપણે 10 મિનિટ કોઈ આગા પાછા થાકો મત, કારણ કે જે પ્રેમથી હાલ સુધી અમે લઈ લઈશું બધા. આપણે હસતા નાસ્તા બહુ દૂર નાશે નહીં કોઈ, એટલે બધા શાંતિથી બેસજો. તમે બેસજો ત્યાં સુધી રમવાનું છે. પોસા ભાઈ રે જે સમય તો બતાવજો. સરપંચ સાહેબ ને જે